ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું દૂધીનું જ્યુસ. તો એના માટે આપણે આ એક દૂધી લીધી છે, જે કુમળીને એકદમ નાની મીડિયમ સાઇઝની, અને થોડાક આપણે લીલા ધાણા લીધા છે, અને થોડાક આપણે પુદીનાના પાન, અને તીખાની ભૂકી મરી પાવડર અડધી ચમચી, અને અડધી ચમચી આપણે હંચર લીધું, અને એક આપણે લીંબુ જોહે, જે લેવાનું ભૂલાઈ ગયું, પાણી જોહે આપણે. તો દૂધીનું જ્યુસ બનાવવા સારું આ રીતની કુમળી દૂધી હોય ને એ જ લેવાની, અને એને ચેક કરી લેવાની કે કડવી નથી ને એમ, કેમ કે કડવી દૂધીનું જ્યુસ હેલ્થ માટે સારું નહીં. તો આને આપણે આ રીતે કાપી અને પહેલાં ટેસ્ટ કરી લેવાની. જો કડવી હોય તો ન બનાવવાનું એમ, ઘણીવાર દૂધી કડવી હોય છે. તો બે બાજુથી ચેક કરી લેવાની. ઘણીવાર હું કાકડીમાં એવું હોય, ઘડીક વાર એક બાજુ હોય કડવી તો એક સાઈડથી ન હોય. તો આને આપણે છાલ કાઢી અને ટુકડા કરી લેવું. આ રીતે એકદમ બધી છાલ કાઢી નાખવાની. તો આપણે દૂધીને આ રીતે કાપી લીધી છે, ને એને આપણે જેમાં જ્યુસ બનાવવાનું એમાં જ સુધારીશ. તો આમાં આપણે લીલા ધાણા નાખી દઉં, આને આપણે ધોઈ લીધા છે, ને દાંઠી આયરે જ નહીં ખાસ, એમાં અસલ ટેસ્ટ હોય. અને આ આપણે પુદીનાના થોડાક પાન આ રીતે. તો આને તમારે દૂધીના જ્યુસને બીજા કોઈ જ્યુસ જોડે નહીં પીવાનું, ખાલી એકલું જ બનાવવાનું, કોઈ મિક્સ નહીં કરવાનું એમ. તો આમાં આપણે હવે હંચર નાખી દઉં થોડુંક, અને તીખાની ભૂકી મરી પાવડર તો તમે ટેસ્ટ પ્રમાણે નાખી શકો, અને લીંબુ. એક આપણે લીંબુ નાખ્યું આ રીતે. તો ઉનાળામાં ઠંડુ એમ, દૂધી ઠંડી હોય તો પી શકો તમે. બસ હવે થોડુંક આપણે એમાં પાણી નાખીશું પીસવા પૂરતું, પછી ઉપરથી નાખીશું. તો આ રીતે થોડુંક નાખી દેવાનું, જરૂર પડે તો પાછું નાખવાનું. તો આને આપણે પીસી લેવું. તો આપણે દૂધી છે એનું થોડુંક ઉપર પાણી હોય ને એટલું પાણી નાખવાનું પીસવામાં, પછી જરૂર પડે તો નાખવાનું એમ, ગાળીને પછી. તો આને આપણે પીસી લેવું. તો આને આપણે ફેરવી લીધું સામાં મિક્સરમાં એકદમ સરસ. તો આને ગાળી લેવું આમાં, એકદમ મસ્ત સુગંધ આવે છે. તો આ રીતે ચમચો ફેરવીને બધું આપણે ગાળી લેવું આ રીતે. થઈ ગયું ને એકદમ સરસ. અને થોડુંક બીજું પાણી આમાં નાખીને નાખી દઈશું. તો બધું આપણે ગાળી લેવું. તો દૂધીનું જ્યુસ છે એને તમે બનાવીને રાખી ના શકો, એને તમારે બનાવીને તરત જ પીવાનું, નહીં તો એ કડવું થઈ જાય પડ્યું પડ્યું એમ. તો ગમે ત્યારે પીવું હોય ને ત્યારે જ બનાવવાનું એમ, રાખવાનું નહીં. તો આપણે બધું ગાળી લીધું. તો ઉપરથી આપણે આ સફેદ હોય એને કાઢી નાખીશું. આ રીતે ઉપરથી થોડુંક. થઈ ગયું ને એકદમ સરસ. તમારે પાતળું કે જાડું કેવું રાખવું એ પ્રમાણે તમે પાણી નાખી શકો એમ. તો આને આપણે કાઢી લેવું કપમાં. તો 3 ગ્લાસ બન્યો આટલામાંથી આપણે. તો તૈયાર છે આપણું દૂધીનું જ્યુસ. તો જો તમને મારી આ રેસીપી
કે વિડીયો પસંદ આવ્યું હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. અને કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ દૂધીનું જ્યુસ.